are you? Today we are going to discuss change the voice in perfect model auxiliaries. આગળ આપણે ભણી ગયા મોડેલ ઓક્સિલરીઝમાં, પણ એ હતા સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. આ છે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ, પર્ટિક્યુલરલી સ્ટાન્ડર્ડ ફોર ધ સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th, 11મા અને 12માના મિત્રો માટે બહુ યુઝફુલ છે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. ક્યારે વપરાય પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ? તો કહી શકાય કે કોઈ ક્રિયા થઈ નથી પણ એવું ધારી લેવામાં આવે કે આ ક્રિયા થઈ ગઈ હશે, એવું માની લેવામાં આવે, એવું સપોઝ કરવામાં આવે, ધારી લેવામાં આવે કે આ ક્રિયા થઈ ગઈ હશે અથવા તો આવું થયું હોત. આ બધી વસ્તુ શું બતાવે છે? તો કે અનફિનિશ્ડ કન્ડિશન પણ બતાવે છે. બરોબર, અનફિનિશ્ડ કન્ડિશન કે જો ડ્રાઈવરે બ્રેક મારી હોત તો, સમયસર બ્રેક એના વ્હીકલને કરી હોત તો એ પેલા બાળકને બચાવી શક્યો હોત. મતલબ કે સમયસર ડ્રાઈવરે બ્રેક કરી નહીં અને બાળકને બચાવી શક્યો નહીં. જો ડોક્ટર ટાઈમસર આવી ગયા હોત તો, પણ આવ્યા નહીં, પણ જો આવી ગયા હોત તો તેઓ પેશન્ટને બચાવી શક્યા હોત, પણ એઓ બચાવી શક્યા નહીં કારણ કે આવ્યા જ મોડા. તો આને અનકમ્પ્લીટ કન્ડિશન કહેવાય. બરાબર, અનકમ્પ્લીટ કન્ડિશનમાં સૂત્ર આવે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી, અને એટલે જ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીનું એક્ટિવ વોઇસનું સૂત્ર યાદ રાખવાનું છે. 11th અને 12th માટે આ નવી વસ્તુ છે કે મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જ્યારે બી હું મોડેલ ઓક્સિલરી કહું એટલે તમારે દર વખતની જેમ સમજવાનું કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, કુડ અને મસ્ટ. બરોબર, અથવા વિલ અને શેલ પણ સમજી શકો કારણ કે આનું આ જ સૂત્ર પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં પણ આ જ સૂત્ર વપરાવાનું છે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ નથી પણ આ સમય સુધીમાં થઈ ગઈ હશે. બરોબર, એવું ધારી લેવામાં આવે ત્યાં આગળ આપણે આ વસ્તુ વાપરતા હોઈએ છીએ. તો પરફેક્ટ મોડેલ ઓક્સિલરી, તો મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા હેવ જ લખવાનું છે. તમે જોઈ રહ્યા છો મેં હેવની ઓબ્લિકમાં હેઝ નથી લખ્યું, મતલબ કે હેઝ મૂકવાનું નથી. બરોબર, જ્યારે બી હી, શી, ઇટ આવે, ખાસ કરીને પ્રશ્નાર્થ અને નકાર વાક્યોમાં અહીંયા આગળ હી, શી, ઇટ આવે તો બી મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જ મૂકવાનું છે, ભૂલમાં બી હેઝ મૂકવાનું નથી. બીજું એના પેસિવ વોઇસમાં તો કે મોડેલ ઓક્સિલરી તો હોય જ પ્લસ હેવ પણ હોય જ, અને દર વખતની જેમ જ્યાં જ્યાં હેવ, હેઝ અને હેડ આવે એના પેસિવ વોઇસમાં બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એમાં ખાસ યાદ રાખવાનું જેમ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જોડે જ આવે એ જ રીતે હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓલવેઝ ગોઝ ટુગેધર, એ હંમેશા સાથે જ આવશે. તો આ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ. હવે અહીંયા મેં બધા જ સેન્ટેન્સ પૂરા નથી આપ્યા, પાછળ લંબાઈ નહીં એટલા માટે કન્ડિશનલ ક્લોઝના જે સેન્ટેન્સ છે એને કાપી નાખ્યા છે. જેની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે એ જ આપ્યા છે. પેલામાં કશું બદલવાનું નથી, જેસે થે રહેવાના છે. બરાબર, એટલા માટે આ રીતે આપ્યા છે. લેટ્સ સી હિયર. Here we can say particularly that Khush will have finished his homework before 8 p.m. today. અહીંયા તમે ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ કે ખુશ will have finished his homework, તો will have finished છે. જુઓ મોડેલ ઓક્સિલરીમાં will છે, have અને finished. જ્યારે બી આ છે તો will have finished આ બતાવે છે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ કઈ રીતે? તો જુઓ ખુશ will have finished his homework before 8 p.m. today. આજે 8 વાગ્યા પહેલા એણે હોમવર્ક ફિનિશ કરી દીધું હશે. થઈ નથી ગયું પણ 8 વાગ્યા સુધીમાં એણે એનું હોમવર્ક ફિનિશ કરી દીધું હશે. સર તમે આવો એ પહેલા મેં મારો પ્રોજેક્ટ પૂરો કરી દીધો હશે. બરોબર, આ એક અનકમ્પ્લીટ કન્ડિશન છે, હજુ થયું નથી પણ આપણે એને પ્રોમિસ કરી રહ્યા છીએ. તો કહી શકાય કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ કે 8 વાગ્યા પહેલા આજે એનું હોમવર્ક ફિનિશ થઈ ગયું હશે. બરોબર, તો તમે સૂત્ર દર વખતની જેમ whenever we want to change the voice, first of all concentrate on the verb, અને verb ઉપર કોન્સન્ટ્રેટ કરો એટલે તરત ટેન્સ પકડી શકાય. તો અહીંયા વર્બ કયું છે? will have finished. જોડેલા મોડેલ ઓક્સિલરી પણ જોવાના, એટલું આ ફિનિશ્ડ વર્બ નહીં જોવાનું. આ સહાયકારક ક્રિયાપદ છે અને એ બેને જોઈએ તો બી ખબર પડે કે આ કયો કાળ છે. તો will પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આટલું જોઈએ એટલે તરત જ ખ્યાલ આવે કે ધીસ ઇઝ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી.
આ સૂત્રો તો યાદ હોવા જોઈએ હો. અને પછી એના પેસિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં કહી શકાય કે મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બરોબર. તો અહીં આગળ કર્તા કોણ છે? ખુશ છે. ઓબ્જેક્ટ કોણ છે? તો કે હીઝ હોમવર્ક છે. ખુશ will have finished his homework before 8 PM today. તો આ ખુશ સબ્જેક્ટ છે પાછળ જશે, દર વખતની જેમ સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ જશે, ઓબ્જેક્ટ આગળ આવશે. તો હીઝ હોમવર્ક, પણ હીઝ હોમવર્ક પહેલું તો સેન્ટેન્સમાં લખાય નહીં. કોનું હોમવર્ક? તો કહી શકાય કે ખુશનું હોમવર્ક. તો એપોસ્ટ્રોફી એસ કરીને મૂકીશું કે ખુશ હોમવર્ક. બરાબર. ખુશ હોમવર્ક will have તો રહેશે જ, પણ ફિનિશ ની જગ્યાએ શું લખીશું? been પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો ખુશ હોમવર્ક will have been finished. કોના દ્વારા? તો આગળથી ઓબ્જેક્ટ સબ્જેક્ટ પાછળ જશે એટલે બાય ખુશ before 8 PM today. કહી શકાય કે ખુશ હોમવર્ક will have been finished by ખુશ 8 PM today. હવે તમે જો આવું લખો તો કેવું લાગે સેન્ટેન્સ? જો દાળ સાથે બિસ્કિટ ખાતા એવું લાગે. ખુશ હોમવર્ક will have been finished by ખુશ. બરાબર. વારે ઘડીએ નામ દે કરીએ તો ભાઈ ફૂલાઈ જાય, એટલે આપણે હંમેશા શું કરવાનું? બાય હિમ કરી દેવાનું. આમ તો એનું હોમવર્ક ખુશ જ કરે, એના પપ્પા તો કરેવા નથી. બરોબર. તો કહી શકાય ખુશ હોમવર્ક will have been finished by him before 8 PM today. તો ઓલવેઝ રિમેમ્બર કે જ્યારે આવું સેન્ટેન્સ આવે કે આનું હોમવર્ક, હીઝ હોમવર્ક, તો આગળ નામ લખી દીધું તો પાછળ બાય હિમ કે બાય હર કહી દેવાનું. ફરી નામ લખવાની જરૂર નથી. બરાબર. The government must have done something for the dry areas. The government must have done something for the dry areas. જે સૂકા પ્રદેશો છે એના માટે ગવર્મેન્ટે કંઈક કરવું જ જોઈએ. must have done અથવા કંઈક કરવું જોઈતું તું જ. બરાબર. એમણે કંઈક તો સ્ટેપ લેવા જોઈતા હતા જ, જેથી કરીને લોકોને તકલીફ ના પડે. તો આગળથી ગવર્મેન્ટ સબ્જેક્ટ પાછળ જશે. હવે પાછળ ઓબ્જેક્ટ કોણ છે? તો કે સમથિંગ છે ખાલી. બરાબર. તો કહી શકાય સમથિંગ એટલે કશું, કંઈ પણ સ્ટેપ, એટલે કહી શકાય કે સમથિંગ મસ્ટ હેવ ડન આપ્યું છે તો મસ્ટ હેવ બીન ડન. સમથિંગ મસ્ટ હેવ બીન ડન, પણ કોના માટે? ફોર ડ્રાય એરિયા. સમથિંગ મસ્ટ હેવ બીન ડન ફોર ડ્રાય એરિયા. કોના દ્વારા? તો ગવર્મેન્ટ દ્વારા. એટલે લખી શકાય બાય ગવર્મેન્ટ. બરાબર. મેં શોર્ટકટમાં લખ્યું, તમારે એવું લખવાનું નહીં, ફૂલ જ લખવાનું બાય ધ ગવર્મેન્ટ. ઓકે, ધ લખવાનું રહી ગયું છે. તો કહી શકાય કે સમથિંગ મસ્ટ હેવ બીન ડન ફોર ધ ડ્રાય એરિયા બાય ધ ગવર્મેન્ટ. દર વખતની જેમ સબ્જેક્ટ આગળથી પાછળ ગયો, ધ ગવર્મેન્ટ, પાછળથી સમથિંગ ઓબ્જેક્ટ આગળ આવે છે. બરોબર. ધ મિકેનિક could have repaired the bicycle. મિકેનિક બાઇસિકલ રિપેર કરી શક્યો હોત જો એ સાજો હોત તો, પણ એને તાવ પુષ્કળ હતો એટલે કરી ના શક્યો રિપેર. તો અહીંયા સેન્ટેન્સમાં વર્બ જોવાનું, could have repaired. તરત જ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે could પ્લસ have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી છે. તેનું પેસિવ વોઇસ કરીએ ત્યારે શું થશે? તો કુડ રહેવાનું જ છે, હેવ ની જગ્યાએ રહેવાનું છે. રિપેર્ડ પાસ્ટ પાર્ટિસિપલ છે, એની જગ્યાએ શું કરીશું? બીન રિપેર્ડ. એની જગ્યાએ શું કરીશું? બીન રિપેર્ડ. હવે આગળથી મિકેનિક પાછળ જશે, પાછળથી સાયકલ આગળ લાવીશું. જો કોઈ સૂત્રની જરૂર નહીં તો કહી શકાય કે ધ બાઇસિકલ કુડ હેવ બીન રિપેર્ડ બાય ધ મિકેનિક. બાય ધ મિકેનિક. તમે જોઈ રહ્યા છો could પ્લસ have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ છે, આગળ ઓબ્જેક્ટ છે, પાછા બાય કરીને સબ્જેક્ટ છે. એની જાતે જ સેન્ટેન્સ સ્ટ્રક્ચર થઈ ગયું. હા, હવે ક્વેશ્ચન સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન. હાઉ મેની ઓર્નામેન્ટ્સ, આ ભેગું છે, હાઉ મેની ઓર્નામેન્ટ્સ માઇટ they have purchased.
તો વર્બ તમે જુઓ કે might have purchased. કેટલા ઓર્નામેન્ટ્સ એ લોકો ખરીદી શક્યા હોત? How many ornaments might they have purchased if they had enough money? આગળ સેન્ટેન્સ છે મેં કાપી નાખ્યું. If they had enough money, એમની પાસે પૂરતા પૈસા હોત તો how many ornaments might they have purchased? તો if they have money એ પૂછડું છે, એને અડવાનું નથી, એને જશે તે પાછળ જ રાખવાનું છે, બરોબર? જે ચેન્જીસ કરવાના છે અહીંયા કરવાના છે. તો how many ornaments તો એમની એમ જ રહેવાનું છે. આપણે WH ક્વેશ્ચનમાં એમની એમ જ રહેશે. તો કહી શકાય કે how many ornaments, આ તો આમનું આમ જ might માં કોઈ ફેરફાર ના થાય એટલે might નું might જ રહ્યું. જો હવે એની જાતે સહેલું થઈ ગયું. how many ornaments might 50% સેન્ટેન્સ તો એમને એમ બની ગયું. હવે આગળ ધ્યેય છે સબ્જેક્ટ, એ પાછળ જશે. પાછળ કોઈ ઓબ્જેક્ટ આપ્યું છે? નથી આપ્યું. કેટલા ઓર્નામેન્ટ્સ ખરીદ્યા હોત? તો કેટલા એ સંખ્યા નથી આપી, મતલબ કે જાતે ઘરના મુકાય નહીં. તો આ ધ્યેય પાછળ જાય તો બાય ધેમ. have પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, એનું પેસિવ વોઇસ શું થાય? have been પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે have been purchased. કોના દ્વારા? તો ધ્યેય દ્વારા. એટલે ધ્યેય પાછળ જાય તો શું બનશે? by them. અને ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક. તો કહી શકાય કે how many ornaments might have been purchased by them. કોઈ કન્સ્ટ્રક્શન યાદ ના રાખો, ખાલી સમજી લો ને એકવાર તો તેની જાતે આવડે. what, ફરી પાછો WH ક્વેશ્ચન આવ્યો. what could, જુઓ, what could you have done in the kitchen? તમે કિચનમાં શું કરી શક્યા હોત? if you had been permitted, જો તમને પરમિશન આપવામાં આવી હોત તો કે જાઓ રસોઈ કરો. લોકડાઉનમાં થયું હતું એવું. તો what could you have done in the kitchen? બોલવાની ઘણાને વીતી હોય આ બધી. what could you have done in the kitchen? કિચનમાં તમે શું કરી શક્યા હોત? તો what તો what ની જગ્યાએ રહેવાનું જ છે, બરાબર? could ની જગ્યાએ રહેવાનું છે, એને કશું જ કરવાનું નથી. હવે એની જાતે બની ગયું. જુઓ, યુ કરતા છે, યુ કરતા પાછળ જશે. વોટ વાળું સેન્ટેન્સ એટલે પાછળ ઓબ્જેક્ટ હોય નહીં. આ ઇન ધ કિચન તો પૂછડું છે, એને અડાય નહીં, બરાબર? આખે આખું રસોડું થોડું આગળ આવવાનું છે. ઇન ધ કિચન તો પૂછડું છે, તો સીધું કહી શકે કે વોટ કુડ હેવ ડન નું શું થશે? હેવ બીન ડન. વોટ કુડ હેવ બીન ડન ઇન ધ કિચન, એમ લખીએ તો એ ચાલે. ઇન ધ કિચન કોના દ્વારા? તો યુ પાછળ જાય છે એટલે બાય યુ. what could have been done in the kitchen by you? કિચનમાં તમે શું કરી શક્યા હોત, બરોબર? એટલે આ રીતે પણ લખી શકાય છે. who આપેલું છે તમારું ફેવરિટ. જ્યારે બી who આવે એટલે આખો મીચીને આપણે શું મૂકી દઈશું? બાય whom. પછી is mr આવતું હોય તો is mr. અહીંયા તો could આપેલું છે તો could બી લખી કાઢ્યું. જો મેં સેન્ટેન્સ હજુ વાંચ્યું જ નથી, આટલે સુધી તો લખી કાઢ્યું. હવે વાંચો. who could have put who could have put that bag in the corner? તે કોર્નરમાં કોણે બેગ મૂકી હોત? તો શું પુટ કરવાનું છે? that bag. તો આ that bag અહીંયા આગળ આવશે, બરાબર? તો કહી શકાય by whom could, પાછળથી ઓબ્જેક્ટ આગળ આવ્યું. that bag, આ સમજજો જરા. પાછળથી ઓબ્જેક્ટ આગળ આવ્યું, આગળ કોઈ કરતા હોય નહીં, કારણ કે who વડે પ્રશ્ન છે એટલા માટે તો આપણે by whom કરીશું, બરાબર? by whom could have that bag. હવે have put નું શું કરીશું? have been put પછી વધારાનું જે વધ્યું એ મૂકી કાઢો. in the corner. તો કહી શકાય કે by whom could that bag have been put in the corner? The bus driver could have saved the old man's life if he had been careful. આગળનું છે સેન્ટેન્સ મેં કટ કર્યું. if he had been careful. જો બસ ડ્રાઈવર કેરફુલ હોત તો, પણ કેરફુલ હતો નહીં. એક કાનમાં
ઇયરફોન ભરાવ્યો હતો અને બસ ચલાવતો હતો, તો કહી શકાય કે ધ બસ ડ્રાઈવર કુડ હેવ સેવ્ડ ધેટ ઓલ્ડ મેન્સ લાઈફ. પેલા ઓલ્ડ મેનની લાઈફ બસ ડ્રાઈવર બચાવી શક્યો હોત જો એ કેરફુલ હોત તો ઇફ હી હેડ બીન કેરફુલ એ તો એમનું એમ જ રહેશે. જે બદલવાનું એ અહીંયા કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, તો આપણે પણ શું કરીશું? કુડ હેવ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કુડ હેવ બીન સેવ્ડ. જો વર્બ ને જો હવે આગળથી બસ ડ્રાઈવર પાછળ જાય એટલે બાય ધ બસ ડ્રાઈવર, પાછળથી કયું ઓબ્જેક્ટ છે? ધ ઓલ્ડ મેન્સ લાઈફ, એપોસ્ટ્રોફી એસ છે, તો કહી શકાય કે ધ ઓલ્ડ મેન્સ લાઈફ કુડ હેવ બીન સેવ્ડ. કોના દ્વારા? તો સબ્જેક્ટ બસ ડ્રાઈવર છે એટલે કહી શકાય બાય ધ બસ ડ્રાઈવર, પછી ફૂલ સ્ટોપ. જો આગળ સેન્ટેન્સ હોય તો આપણે લખીશું, બરાબર? તો કહી શકાય ધ ઓલ્ડ મેન્સ લાઈફ કુડ હેવ બીન સેવ્ડ બાય ધ બસ ડ્રાઈવર. તો આ રીતે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝના વોઇસ આપણે બદલી શકાય. ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, બાકી આગળ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર અને પછી જે બી કન્ટિન્યુઅસ ટેન્સીસ જે બધા ભણ્યા, બરોબર, એની અંદર જેમ સબ્જેક્ટને આગળથી પાછળ લઈ જઈએ, પાછળથી ઓબ્જેક્ટ આગળ આવે. WH ક્વેશ્ચનના મેં તમને અલગ કરીને કહ્યા હતા, નોટ વાળા અલગ બનાવીને લખ્યા હતા, એમાં એ વખતે સમજાવ્યા હતા, બરોબર. એ જ રીતે નિયમો અહીંયા છે, ખાલી સૂત્ર બદલાય. આમાં સૂત્ર બદલાયું. સિમ્પલ મોડેલ ઓક્સિલરી હતું તો મોડેલ ઓક્સિલરી પ્લસ મેઇન વર્બ આવતું હતું, એમાં જોશો, બરોબર. અને પેસિવ વોઇસ હોય તો મોડેલ ઓક્સિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવતું હતું. પણ અત્યારે પરફેક્ટ મોડેલ ઓક્સિલરી છે અને પરફેક્ટ શબ્દ આવે એટલે હેવ શબ્દ આવવાનો છે, તો મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. અને પેસિવ વોઇસમાં મોડેલ ઓક્સિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આવડશે? છતાં બી ના આવડે તો ફોન કરીને પૂછી શકો છો એની ટાઈમ. અત્યારે શાંતિથી બધા જ સેન્ટેન્સ એકવાર વાંચી જાઓ, એકવાર નોટમાં બધા એક્ઝામ્પલ્સ લખી કાઢો.